અને શું આ મારે હજુ લાવ છું ને નવું ને શીખું. બરાબર શીખું આ તો તમે ભાઈબંધ છો કે નહીં એટલે મેં બિહાર્યા લાભુજી ને હું કોઈ બિહારતો જ નહીં. ના હોય. હા ના ના હારું એ નગરજી પૂરા કહું આવી ગયું મારું. આવી ગયો. હા મારે કટલું આવી ગયું. આવી ગયો જાવું એમ ને. આવજો તાણે. એ હા હો તો હું જાઉં તાણે. એ આવજો નગરજી. હા આવજો. આવજો તાણે. જય માતાજી. જય આવજો. માતાજી. હા હવે જવું લાવજો. હવે ચા પાણી કરું. જબરી કરી તુલસી તો તાળું મારીને જતી રહી હે. એના આજે હવા દેને આવે તો ત્યાં બેઠો. તુલસીએ પણ ખબર નહીં પડતી હોય ને. એટલે ફોન બધું થોડોક સમજવું બધું જેવું સારું સારું આવે છે. મારા ભાઈબંધ કેમ નહીં આવ્યો હોય. આવતો જશે મને વિશ્વાસ છે આવતો જશે. તો ડોશી તો પણ હજુ બહુ વાર લાકડા કાપતી લાગે મને વેમ હે. લા ડોશી લા મને એક તો થાકીને આવ્યો ચા બનાવવાનો તને ખબર નહીં પડતી. ડોશી તો ડોશી જ છે. મારા ભાઈબંધને ફોન કરું આવતો લા લાભુજી લા હો અલે હરે ગોપાલજી આવ્યા. આપણું છે બધું ખેતર આપણું છે ઘર આપણું બધું આપણું જ છે. બેહો બાપા ડોશી શેમ મજા લાગે છે. એવું એમ લાકડા કાપવા તે બાને ખબર રાખીને બેઠો કોઈ આવે નહીં એટલે આમાં પૂડો શું લઈ જાય. શું આમ શાંતિ બધી? શાંતિ તો હો શાંતિ છે બસ. તારે આ નરવો પડ્યો તો મને એમ થયું કે લાભુજીને ત્યાં જવું. બરાબર બરાબર. ને ચા પાણી કરવી. આ વાત સાચી પણ ડોશી ઘરે નહીં. મને એવું જ લાગે નહીં મેરા. શું આમ બધી શાંતિ ને? શાંતિમાં બધી શાંતિ જ છે લાભુજી. શું કોઈ ચિંતા નહીં. પણ તમારા નવકણજી મેર થયો. અલ્યા ભલા માણા એક થાળીમાં ખાવા વાળા છે અમે તો. હા એ તો મેં સાંભળ્યું એટલે જ મને આ તો થોડું લાગી આવ્યું. આય લાગ્યું આય. શું વાત છે ભલામણા? કારણે શું વાત કરો તમે? આ તો હવે જાવા દો ને એ વાત જાવા દો. ના ના મારા હામ તમે સાચું ના કહો તો. બોલો બોલો બોલો. બુડો તમે હામ દીધા હે ને શું કરું. આપણે નકણજી નહીં હોય તમારે પૂરા વારવાની કઈક વાત હતી. હવે વાત ચાલતી જ હતી અમારે. તમારા દાડીએ તૈયાર હતા અને વાત સાંભળો તમે. હા હા બોલો બોલો. તમારા દાડીએ તૈયાર. તમે કોને ફોન કર્યો? ટીનાજીને ફોન કર્યો તો? કોણ મેં? હા મેં દાડી હાથુર કર્યો તો કોઈને ફોન? એ તો મેં ઓલા નવઘનજીને કર્યો તો પેલા. એટલે નવઘનજીએ કીધું કે ટીનાજીને ફોન કરજો. ટીનાજીને વાત કરી કે કાલે અમે આવશું એવું કહેતા હતા. આ તો હું રસ્તામાં આવતો હતો ને. નવઘનજી ટીનાજી બે વાત કરતા હતા. શું વાત કરતા? કોને? મેં સાંભળ્યું પેલું. નવઘનજી એવું કીધું ટીનાજીને કે કાલ મારા દાડીએ આવજો આવજો કીધું હશે. બરોબર. ટીનાજીએ એવું કીધું કે ના અમારે તો કાલ જવાનું લાભુજીનામાં. શું વાત છે? હોય તો નવઘણજી કે લાભુજી તો એક નંબરનો લુકો હે. નહીં દાડી આલે કે નહીં કઈ આલે. શું વાત કરો ભલામણા? અને આમ કરીને ટીનાજીને લઈ ગયો ત્યાં એના શેતર. ટીનાજી એમના શેતર ગયા હોય. તમારા ના આબા દીધા. તમારા પૂરા રજડે આવે. જબરી તો વરસાદે આવું થઈ રહ્યો હોય આગાહી ફૂલે. અને આવા ભાઈબંધ રખાય તાન પૂડો. વાત તમારી સાચી પણ હવે એક થાળીમાં ખાવા વાળા એમ બે આ તમે કહો એક થાળીમાં ખાવી ને જેમ બે ભાઈ હોય ને બે ભાઈ એ નવઘણજી બે આમ બે થાળીમાં ખાવા વાળા પૂડો. આખા ગામને ખબર તમારી ભાઈબંધી તો પણ આ નવઘણજી આવું કરાય પૂડો. મારા વિશે આવું બોલે ઈ તો કે લુખો હે કે મારા વિશે તમારા વિશે શું વાત કરો? આ તો મારે કહેવાય નહીં પણ તમે હામ દીધા ને એટલે મારે કેવું પડ્યું ને. હું ના કહું પૂડો. બે ભાઈબંધ ને બચાડી મારે શું કરવાનું? કાલ વાત એની તાણે. ના ના એવું બહુ ના રાખતા આપડે હવે. ના ગોપાલજી પણ આ તો મારે જાણવું પડે. હા બધી વાત સાચી પણ આપડે બહુ ના રાખવું. સારું હેડો ને. બરોબર ભાઈબંધ હે ને? ભાઈબંધ હે ને? હા બરોબર ને. સારું તાણે હેડો. મારે થઈ ગયું મારું જે કરવા આવી હતી. થઈ ગયું ને? હો મારું કામ તો થઈ ગયું. સારું હેડો. ચા નો ના મેરા પણ કામ થઈ ગયું. હવે તો ડોશી ઘરે નહીં ને કદાચ આ બનાવીને ચા બા પીવરો ને ફોન કરું પણ ડોશી લાગતોય નહીં. હેડો તાર લાભુજી આવજો આવજો. અને બહુ મગજમાં ના રાખતા હો. હા હો આવજો. હા હા આવજો. આ નવઘણજી મારા વિશે આટલું બધું કાપતી કરી.
અમે એક થાળીમાં ખાવા વાળા ભેગા બેહવા વાળા અને મારું છે આવું કીધું છે નવઘણીને કાલ વાત કાલ તો એ હજાવ તો પાડી દેવો ઝાટકા ભેગું કાલ મેલું નહીં એને હું જો ને હવે લાભુજીના ત્યાં તો જે કરવાનું તે કરી નાખ્યું ભાઈ હારું પેટમાં હજુ ઘોડો ઓછો થતો નહીં હા હજુ નોકરજી ત્યાં જવાનું બાકી હે એ જો તાણ જ ડાળ હરગી ત્યાં સુધી તો ના મેળાવે એટલે હવે નોકરજી ત્યાં જવા દે ને થોડુંક આમ પછી મને આ ગોરો ઉતરે નોકરજી ત્યાં જવા દેવા મને ના ના કેમ છો ગોપાલજી? હારું ને? એ આવો રામ રામ. આવો રામ રામ. હારું આ બાપા હે તા નવગણજી શું કહો? તમે તુવેરે બેઠા હો. આ શું કરે? સાયા બેઠો હું. તો ચાંજ્યા ડોસી ચાંજ્યા ડોશી જઈ હે એના પિયર જઈ હે. એના પિયર હોય બરોબર. તે મને કહે બેહજો ને રહેજો ઘરે, કે ખબર રાખજો કે તે ઘરે તાળું મારેલું હોય. બરોબર. એટલે ચાવી લઈ જઈએ હારે. એવું તાણે કોક મહેમાન આવે શું કરવાનું કહો? તમારે ત્યાં કોણ આવે પૂડો મહેમાન? એટલે મેં કીધું કોક ને કોક આવે તો ચા પાણી ને એવું કરાવી. બરોબર. પણ એ ચાવી હારે લઈ જઈ. બરોબર. તે આ તું એના સાયા બેઠો હું. તાણ શું ખેતીમાં શું હે હોય? ખેતીમાં તુવેર હે, થોડાક ચણા વાયા હે, સાર હે એમ તો, પણ હજુ પૂરા ને બધું વારો ને દાળિયા જ નહીં થતા. એવું હે એમ? તાણે બરોબર. તો લાભુજી પૂડો દાળિયા ની રાડું પાડતા હતા. શું કહેતા લાભુજી? દાળિયા નહીં થતા ને એવું બધું કહેતા હતા. લાભુજી ને તો ભેગી કરાવી નાખી, એવું આકડા સુધી કરાવી નાખ્યું પૂડું. એવું હે? તાણે બરોબર. એવું એમ ને? તાણે લાભુજી ને સાર ભેગી કરાવી નાખી. એવું એમ? તાણે તાણ નગનજી હે આ તો હારું પેટમાં એક વાત ખટકે મને. એટલે શું ખટકે? પણ નહીં કેવું જાવ એટલે જે હોય કહી દેજો. પૂરો તમારી લાભુજી ની ભાઈબંધી ચેવી? અમારે તો એક થાળી બે જણા ખાવા વાળા. એક થાળીમાં ખાવ? હા, હમણાં તમે બે ભેગા છે બાઇક માં આટો મરાયો. તાણે શું વાત કરો? હમણાં જ ભેગા થયા હતા, બાઇક માં બેહાર્યા ને તે મને શું તું નવું બાઇક લાવ્યો તે મને થોડું ઓછું ભાવે તે મારા હાથે કલે છૂટી જઈ. છૂટી જઈ. તે લાભુજી પડ્યા ને હા તો મને કઈ ના કીધું. આ તને તમે પાડ્યા ને ગણજી એમાં જ આ ડખા થયા. બોલો કેમ? હા એમ જ ડખા થયા હે. એટલે પણ મને તાણે તો કઈ જ ના કીધું. તઈ ના કીધું ના તો ઉપરથી ને પાછું કે મેં કીધું નહીં ફાવતું પણ ધકાયું. ધકાયું? હા ધકાઈને દીધું એટલે હું બેહી રહ્યો. એવું એમ? હા એટલે મને શું નવું લાવે બાઈક ફાવતું નહીં. અને તાર તમારા દાડિયાનું હતું શું કર્યું? દાડિયાનું થાતા નહીં શું કરું તણકો? ઈ ચમ નહીં થતું તમને ખબર? કો તો તમે ખોટું ના લાગે તો કહું. કોત કરા હવે આ તો હું આવતો હતો ને હે તે લાભુજી અને ટીનાજી. શું કહેતા હતા? ટીનાજી તમે ફોન કર્યો તો દાડિયાનો? હોવે કર્યો તો. કરે તો બરોબર. આ તો બે વાત કરતા હતા ને હું સાંભળી ગયો. શું કીધું? હવે એમાં લાભુજી એવું કીધું ટીનાજી શું કીધું? કે મારા દાડિયા જરૂર છે. હા તો કે કાલ આવો મારે ચાર ભેગી કરવી હે. હો તો કે આવો તો ચાર ભેગી થઈ જાય. થઈ જાય. તો ટીનાજી એવું કીધું કે અમારે તો બુડો ગણજી નામ જવાનું હોય. આ તમે વાત કરી છે ને? અમે મેં વાત કરી હતી ને. કરી હતી ને વાત? હોય એટલે ટીનાજીએ કીધું હે કે મારે નખણજી નામ જવાનું હોય. હા બરોબર. હો હો તો લાપુજી શું કે ખબર? શું કે? હવે જાવ તો બુડું નહીં કેવું. ચમ બુડો નહીં કેવું જાવ દો. હેડો તાણ હું જઉં. તો મારે લાભુજી ને ભેગું થવું પડશે. હાર રોત તો જાવું જ પડશે તો. હાર લો ક્યાં તો જવું. હા કોને? તો લાપુજીએ શું કીધું? શું કીધું? કે નખણજી રહ્યા ને હે કાટ મળ્યો કાઠે. એવું કીધું એમ? આવું કહેવાય પણ તમે બુડો એક થાળીમાં ખાવ હર્યા. કોક દી હેડી ના આવતા હોય તો કોઈ દી બાઇક માં ના બેહારું અમે. તાણે ના બેહારું બાઇક માં. એક થાળીમાં ખાવ હન થાળીમાં પાખું કર્યું. તો આ તો અમે આવું કરે આ લાભુજી. તો જવું ઘરે જવું. ખબર ટીનાજીને કે તમે અહીંયા જવાનું માડી વાળો નકણજી તા તો કે તમને રૂપિયો નહીં આલે. એટલે કોણ કહી ઈ કહેતા લાભુજી ફોન હવે- કરું? હવે ફોન ના કરશો જાવ તો પેલા હું જાઉં ને ઘરે હે. પછી તમારે જે કર્યું કરજો. ના તમારે હારે આવવું પડશે તો. ના, ના પૂડો હવે આમાં શું હાથું તો કરાવવું પડશે ને. હાચું આ તો તમને વિશ્વાસ આવે હે તો તમારું, ના આવે હે તો મારું. હા તો હેડો. સારું તાણ
આવજો હેડો તાણ. રામ રામ તો રામ રામ. આવજો તાણ હું તો હેડો. લાભુજીને ભેગો થઈ મારો ગોરો ઉતરી ગયો. મટી ગયો ને ઓ હા તો હું લાભુજીને ભેગો થઈ હેડો હેડો તાણ. હા એ આવજો ને ગંજી. એ હા હેડો તાણ હું જઉં હો. એ હા જાઓ અને એટલે ઈ બહુ શું કહો, રાખતા નહીં. ગોપાલજી હો તમે આ રીત કરો છો બધે ના હતા આ તો શું ગોરો ચડક નહીં હે એટલે જાવું પડે. એવું સારું હેડો આવજો હવે મારે થઈ ગયું. આ જાઓ લાભુજી તો કોઈ દી મારી વિશે એમ ના કે આમ હે ને આમ હે તો મારા હું શું કરવું મેં આ બાઇકમાં પાડે હતા ને લાભુજીને આ એનો બદલો જ વારવા હાથુર કર્યું લાગે આ લાભુજી ના કોઈ કરે હું મારે લાભુજીને ભેગું થવું જ પડશે એનો જવું પડશે લાભુજી આ કોઈ દી આવું ના કરે એક થાળીમાં બે જણા ખાવાવાળા હી જે ભેગા ને ભેગા રહે 24 કલાક ને લાભુજી આવું ના કે તો મારે જવું પડશે મને જાવ દો ત્યાં હં મારે જવું ત્યાં લાભુજી ત્યાં જવું પડશે લાભુજીને મળવા જવું આ હાથ તો કરાવવું જ પડશે લાભુજીને આ છોડવું નહીં જવું જ પડશે મારે લાભુજીને ત્યાં જવું છે ઓ લાભુજી સમજ્યા લાભુજી આ રહ્યા લે ને આવો રામ રામ શું જાઓ હતા તમે હરકા હરકા કરો એટલે આ ભલા માણસ તમે હરગાવો હો તાણે તમે મારા દાડિયા લઈ ગયા હો લે અમે દાડિયા નહીં લઈ ગયા તમે હરકા હરકા કરો તમે હમણાં મેલી છે. લે, હમણાં. તમે દાડિયા મારા લઈ ગયા હો દાડિયા આવતા લઈ જાઓ હું તો અમારા મજૂર બધા તમે લઈ ગયા હો નહીં મજૂર તમારા લઈ જાય તમે હરકા હરકા જાવતા કરો હો અમને ભલા મને ખબર પડતી નહીં એને ખબર નહીં પડતી બાબુજી એટલે આ નવગણજી માં મિલીશ તો લે હમણાં મિલી ને તમારું લાપુજી પણ રોન લો બાપુને ફોન કરું અરે હું ફોન કરું તમે નહીં હું બાપુને ફોન કરું ના મારો ફોન બાપુ હા બોલો. બાપુને બોલાવો ગમે ને બુપા હું જમ બીજો હું અરે મારે નવખરજીને માથાકૂટ થઈ છે એક થાળીમાં ખાવા વાળા બેન આજ માથાકૂટ થઈ તમે આવો ને અલ્યા શું તમે પણ નકરા બાજ કરો પડો. અલા નવખરજી માનતા નહીં મારી વાત શું કરી લે બાપુ શું કરી લે હાર વડો હું આવડો 1-2 મિનિટમાં વડો. હમણાં બાપુ નામ ના લેજો આખા ગામનું સમાધાન કરાવવા વાળા બાપુ છે એવું હે એમ તો મોટા આગેવાન છે બોલો બાપુ અને હમણાં ચા હાકો દીધું. હાકાઈને હા આવો ને બાપુ હટ જલ્દી આવો તમે એ આવો વડો. નકર મારે એને મારવો પડશે એ આવો બાપુ આવો આ આયો. લે શું તમે બે જણા બાજ કરો પડો. એટલે આ ભલા મને આને ખબર પડતી નહીં તમ નવખરજી હું કહું હા કલા દાડિયા મારે તમે લઈ ગયા હો એવું હા હજુ મેલી દેજો મને હજુ તમે ચમ આ દાડિયા લઈ જાઓ હો હું ત્યાં દાડિયા લઈ ગયો હું તો એટલે આ તમે લઈ ગયા ભલા માણા લે તમે બીજાના સાધનો લઈ ગયા છે એટલે દાડિયા આ ગોપાલજી ફોન કરું ગોપાલજી મારા ઘરે આવ્યા હતા ગોપાલજી તો લે, મારા રો 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 રો. અરે ગોપાલજી લે, રો રો એમની આ તમને કીધું કોને હાર્યું કે મને દાડિયા નહીં ગોપાલજીએ કીધું હારે? નવગણજી હે તમને કોને કીધું મને ગોપાલજીએ કીધું છે ઘરે કેવા આયા હતા એવું એમ હોય કે લાભુજી આવા હે કે એવું એમ તાણે અલ્યા તારી જબરી કરી મને લાગે મારે તો નહીં પતા હાર્યું મને લાગે. એટલે આ નવકરજી તમે બોલું આગેવાનને મેલો ફોન કરવા દે શું હવે. કરી લો તમે બાપુ આમ જો જ્યાં હો મારો મગજ જો હોય અલ્યા, એ જો હે અલ્યા, એ તમે બાદશો નહીં ઘડીક રો નકા મને મેલે જો ને પણ હું આગેવાન ને બોલાવું ત્યાં સુધી રો તમે બાદશો નહીં આપણે આ વાતને તમે સમાધાન કરવાનું આપણે કરવાનું હે ઓય હા નકા હું મેલીશ નહીં પણ હો. તમે બાજ ના કરશો બરોબર હા બાપુ આજ નક્કી કરવાનું તમારે બાજવાનું છે જ નહીં કે બરોબર તમારે શાંતિ તમે બે જણા એક ઉભા રહો બરોબર હું તમ તાર આગેવાન ને ફોન કરું આગેવાન આવે કે નહીં આગેવાન નિકલ લાવશે આનો બરોબર હાલે હાલે બોલાવો બોલાવો. આગેવાનને હાલે બોલાવો હા તો હું બોલાવું તમ તારે સમજી લો. હા, તમે આ લુગડા બુગડા અમુક કરી નાખો હા આપણે કહી દીધું આપણે મગજ ની હારો બાદશો નહીં હા નહીં હા હાલો હું લાવું ફોન અત્યારે કરવાનો હું હશે શું કરું હલો તારા મનમાં હા, હું માટલું હલો. હરખી હા ટીનાજી અલ્યા પડો આ લાભુજી અને આ નગાજી બે જણા બાજ્યા પડો તાણા જબર બાજ્યા બથે ને બથે અરે આપણે લાભુજી ને ઘરે ઓ અહીંયા આવો તમે ફટાફટ મારા તો નહીં થાય એવું નહીં પતે એવું પડો તમારી જરૂર પડે એવી છે ઓ આવો ફટાફટ આવો એ આવો જો મેં ફોન કરી દીધો બરોબર હવે એ આવે જ છે બરોબર એટલે આવે છે ને? ઓ એ આવે જ છે આવે ને? ટીનાજી આગેવાન આપણે આવે છે તમે ઘણી શાંતિ નહીં બેસજો બીજા નક્કી આવે તો બેસજો ઓય બેસજો નક્કી હોય ને તો બાપુ. નક્કી બેસજો હવે આપણે મગજ જો હા તમે બેસજો મેલી દેજો હો. અહીં બેસજો ને તારી આગેવાન આવે બેસજો અહીં બેહો આપણે બસ બે જણા બેહો આ તો મને હે ને પૂરો જાવ દો આમ
કેટલી વાર લાગશે? એ કીધું 5 મિનિટમાં જ આવે છે. આ બોલાવવા નક્કી તો આ એક થાળી ખાવા વાળા શું થયું અમારે? એવું એમ? આવો 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 મીટિંગ જમાઈને બેઠા હે ને ટીનાજી આવો ટીનાજી આવો શું બાપુ આપણા ઘરે બસ મજા મજા. ના પત્યું તમારે મારે તો ના મિલાવે પડો. તેવી તે શું નામણ હતી? એટલે આ પડો આમને જુઓ ને ગોપાલજી એવું કીધું આ 2 જણાને ભરાયું હોય. બરોબર બરોબર. એટલે આમને ગોપાલજી વાત કરી, આમને ગોપાલજી વાત કરી. એટલે મને તો મનમાં એવું લાગે કે આ બજવાડાના ગોપાલજી જ લાગે છે. તે વાત આમ શું વાત ભરાઈ તમને હવે એ પૂછો એ 2 જણાને. લાભુજી નવકણજી? એટલે મને એવું કીધું હા કે તમે દાડિયાને ફોન કર્યો તો? મેં કીધું હા. તે બરોબર. કે દાડિયા તમારે બીજે જ આવવાના હોય. ના હોય. હમ પછી નવઘણજી આવ્યા માર લગતે. હમ એટલે કે લાફુજી એમ કહો કે દાડિયા મારા આવવાના હે. બરોબર. તમને કોને કીધું? મને કે ગોપાલજી કીધું. એટલે આ વાતમાં તમે બે તો પાકા ભાઈબંધ આખું ગામ જાણે હા. બરોબર. સાચું સાચું. એટલે તમારે આવું નવકણજી આવું કાપે નહીં. પણ જાણો તો મારા મારા લઈ જાય. નવકણજી એવું ના હોય તમે બે તો ભાઈબંધ હો એકાબીજાને અવારનવાર કામ તો કરવાનું જ હોય. હવે નવકણજી તમે બે કોઈ દી બાજે એવું ગામમાં કોઈ વાત કરી નહીં ને. તો પણ તમારા એટલા કાચા કાન ના કહેવાય તમે 2 જણા. આમાં તમને કોક આવું જાણું છોકરું આવીને કહી જાય કે લાભુજી ફલાણો આમ કહેતો હતો, નવકણજી તમને કહી જાય કે આ લાભુજી આમ કહેતા હતા. એવું નાની નાની વાતો કોઈની માની લેવાય નહીં. એટલે પણ ટીનાજી મારું શું કેવું હોય કે એને દાડિયા લઈ જાઓ ફળ લઈ જતો હોય પણ આ ગોપાલજી ને એમને બધા ક્યાં કહેવાની જરૂર હતી? એ વાત સાચી. આમાં આગળ મને શું લાગે ખબર? આ મને લાગે ગોપાલજી બધું હરકાવી લાગે. એક કામ કરો હા તમે ગોપાલજીને બોલાવું. ફોન કરીને બોલાવો એટલે પાકી ખબર પડી રહે. પડી દે. આ ગોપાલજી બધું હરકાઈ ગયા આ 2 જણા બા છે. આમાં શું હોય અત્યારે એકાબીજા હાથા સારા ભાઈબંધ હોય ને હોય તો પોહાય નહીં. નહીં પોહાતું. અને ગોપાલજી એમ થાય દેખા છે અદેખા જ છે. ગામનો 1 નંબર દેખો માણા આવી રહ્યો છે. જેમ કે જાણો તો એમનું જ નામ આવે છે ગામમાં. કોઈ બાય ગણતું નહીં ફોટો કોઈ જાવડો ગણતું નહીં. નહીં. એટલે મને વેમ તો તાઈ હરી કરીને જતો રહેલો હે એટલે આ બેની ભાઈબંધી તોડાવવાનો પ્લાન છે ને સમજ્યા? આ તો હું ગોપાલજીને બોલાવતો. બોલાવ એની થોડું કાઢી નાખી આજ તો હાલો. હું બોલાવતો વાળો. આવો. તમે તાવ ત્યાં બેહાડો 2 જણા. હા હું અહીં બેઠો છું. તો વાગે તાણે કોકના દાડિયા લઈ જાઓ બધું થશે. લા ગોપાલજીના મને લાગે છે ઘરે તો નહીં, આટો મારીને આવે પણ શેતર જ્યો હું. હવે શેતર દેખાય તો હે ગોપાલજી. ટૂંકું પાડો દે આમ આમાં શેઠે ઠેઠ ઊભા હે. ગોપાલજી લે શું કરો હો? આવો બાપુ, રામ રામ. લે શું કરો અહીં ઊભા ઊભા? બાપુ આ તુવેરના ફૂલ આયા હે ને હા તે ગણતો તો મારી તુવેરમાં ફૂલ ચેટલા હે. એવું એમ? ઓય તો છે ગણી રહ્યા? ઉડો ગણી રહ્યો તો તમે ટોકો ના પાડ્યો હોત ને હા. તો પતિ જ જવા આવ્યું તું. તો ચેલા થયા? ભૂલી ગયો અલ્યા ભોડો ત્યાં તમે ચમાયા હતા ઓલા ટીનાજી બોલાવે આગેવાન આપણે તમને. ટીનાજી છીએ. એ ટીનાજી આગેવાન નહીં આપણા ગામના ઓય મેન. ઓય આઈ બોલાવે તમને. ચમ મારું શું કામ? હવે તો મને શી ખબર? હવે એ તો ટીનાજી ખબર. ટીનાજી કે મને કે ગોપાલજી બોલાવતા હોય કે ચાકણ બેઠા હે. એ હવે લાભુભાઈ ઘરે બેઠા હે. હા લાભુભાઈ ના કરે. ઓય જી લાભુજી હા. એટલે એ તમને બોલાવે હે કણ. બાપુ તમે જાતા હોય ને મારે થોડું કામ આવ્યું ને તો મને જ ના જો મને એવું કીધું મને કે લીધા વગર ના આવતા. આવવું પડશે. આવું જ પડે ને તાણે. હા આગરી નકો ચમ આવી ગોપાલજી તમારી. હેડો તાણ હવે. હે યાડા તા હેડો. એ આ બેઠા જો ટીનાજી બધા આગેવાન ને બે બધા બેઠા એમ ને. ઓય આ તમને બોલાવે ટીનાજી. હા, આવો ટીનાજી આવો. આવો લાભુજી આવો દાદા. દાદા ભાઈ તું અહીં લે ને ગણજી આવો. ના જાવ ના હેન. શું છે ટીનાજી આ બધું? તમે સારા કામ કર્યા એટલે બોલાયા હે. અમારું કામ હારું ગામ તમારું કામ વખાણે ગામ આખું ગામ. ગામ વખાણા અમારું કામ હારું. હંમેશા કોકનું સારું કરો. અને હારું જ કરવી કોકનું. આ 2 જણા બાજી મર્યા ઈ તો એમના લખણ. શું એમના લખણ? તમારા જેવા હારીઓ કરી કરીને જતા રહે. લાભુજી અમને નોખા પાડે ને આપણને. આ 2 પાકા ભાઈબંધ છે હવે. તમે બોલશો જ નહીં. લે ટીનાજી આ જતા જુઓ. પણ આ હતા એમની તો વાત કરી આપણે. બેને પાડ્યા હે. એક થાળીમાં ખાતા હતા ને. જો આ 2 પાકા ભાઈબંધ છે જોયું? હવે આવું કોઈને કહેતા નહીં કે આમ કહેતા હતા તેમ કહેતા હતા. આ તો એકબીજાનું કામ તો કરી નાખે. ભાઈબંધ આખા ગામને ખબર છે. તો પછી તમારે ત્યાં એવો ધંધા કરવાના આવે બચાડવાના. એટલે થયું શું? હું તમને બેન શું કહું છું? બોલો બોલો. જો તમને બચાડીને જતા રહ્યા બરોબર. હવે તમે બે બાચ્યા હો એટલે એવું નહીં માનો કે આપણે નહીં બોલતા. અત્યારે તમે 2 જણા સમાધાન કરીને ઓલા ગોપાલજી નો વારો કાઢી નાખજો બરોબર. હાલ ત્યાં સુધી આપણે ટીનાજી છે કે નહીં આગેવાન ત્યાં સુધી તમે ઘડીક રાહ જોવો ટીનાજી જતા રહે કે નહીં પછી તમે તો હબીડજો હો. તમે સમાધાન કરી નાખજો હો. બે હાથ મિલા લો 2 જણા.
એકબીજા બસ ત્યાં સુધી ઘડી બોલતા નહીં હો ના બોલી હા એમ ટીનાજી શું ખુશર પુસર કરે એ તો હવે બાપુ ગમે કહેતા હોય પણ તમારે એક ધ્યાન રાખવાનું હવે કોઈ દી કોઈને આ તો હારીએ છે બીજાને કોઈને કહેવું નહીં આવું એ તો હવે રીતે કામ એમનું કર્યા જાય હું કોઈ કઈ કહેતો જ નહીં બુડો પણ કોઈ તો એમના નામ આવે જ નહીં ને તમારું ફોટો આ બે માં એક માર નાખશો લેવા દેવા વગર આવી આ રીતે જો કામ આ ના કરાવશો જેટલા તમે. ભાજતા હતા આમને તો છૂટ્યા નહીં મારા પે મારે આગળ આવવું બોલાવવું પડ્યું. પડ્યા નકર મેં આ તો ભાઈ તમે હવે તમે બધા એક કામ કરો હા મારે એક અગત્યનું કામ છે કે નહીં બરોબર તો હું જઉં બરોબર અને હવે તમે બધા રાજી ખુશી રહેજો અને મન લેતા જાવ ને હારે બુડો તમે આ રહો આ બધા હવે ચા પાણી કરે હવે તમારું સમાધાન આપણે થઈ ગયું સમાધાન કર્યું બરોબર. ચા બુડો મારા નહીં પીઓ મન લેતા જાવ ને ચા એક નંબર બનાવ્યા લાભુજી પોતાની હોટલ છે રોડ ઉપર બસ સ્ટેન્ડ ઉપર આમની હોટલ છે હોટલે કદાચ તમે ચા પીધી નહીં હોય તમારે એવું પડે જો આટલો એમનો ભાવ છે તમે અમને બજાડ્યા તો કેટલો તમારો કોઈ પ્રેમ છે તો બરોબર સારું ભલે લાભુજી લખનજી આવજો હા ગોપાલજી દાન બહુ સારું કામ કર્યું તમે હો હા હું તો જાઉં આગળ મારું શું બાપુ? કામ છે આગળ હે મારું શું કામ હેડો તો આપણે બે જાવ હેલો તો હું જ આવું ને હારે હવે હેડો મીટિંગ માં આપણે કઈક બે શબ્દ કહેવા હોય તો તમે રહ્યા હોત તો થોડું સારું હતું અમે બેને જાવ દો મને પાછું સાધન હાંકવાની તકલીફ પડે એટલે આ બાપુ હોય તો સાધન હાંકી લે સમજે ઓય ભાઈ એટલે અમે બે બરોબર જાવીએ. અમે બે જઈએ એમ તો પાહો કે ઊંચા પાછો હા હા બસ ચાનું લા ગોપાલજી બેહો 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 ગોપાલજી લાભુજી ચા નું કરો તા ને હવે હા ચા બનાવો ચાય બનાવી હો એટલે અમારે બે ભાઈબંધ વચ્ચે તમારે વચ્ચે દિવાલ બનાવવાની હતી દિવાલ હે? તમે રાજી છો અલ્યા, ખુદો! અલ્લા! અલ્લા, 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 અલ્લા! અલ્લા, અલ્લા, અલ્લા! ઓહ બાપા ઓહ બાપા ચાલો નખુજી ચાલો ચાલો કોઈ દિક્કત નહીં આવી કોઈ બજાડે નહીં બજાડશો કોઈને ના બાપા ના બજાડો કોઈ દી કોઈના ઘરે ના બાપા ના બજાડો કોઈ દી ના મેલો બાપા આ તો બાપા બધું કરું બાપા ના બાપા જાવ બસ નખુજી ફરક પડે હડો હવે નાખો બાપા બધું કરવું પણ આ ધંધો ના કરવો બાપા આ મારા બધા ઊભો જાય હોય ના બાપા ધંધો નહીં હારો મિલવો પડશે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા રામા ધણી કોમેડી હાઉસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જય રામાપીર જય ડોંગરીમાં